શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ જુનાગઢ સંચાલિત કન્યા છાત્રાલય અને શ્રી શ્યામ વિદ્યાલય જુનાગઢ ખાતે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 9 થી કોલેજની વિદ્યાર્થીનીઓના વાલીઓની એક મીટિંગનું આયોજન તારીખ 28 જાન્યુઆરી 2024 ના રોજ કરવામાં આવ્યું હતું। આ તકે બોર્ડિંગના મંત્રી જે.કે. ચાવડા, ટ્રસ્ટી સુધીરભાઈ ચૌહાણ, અશોકભાઈ લાખાણી, જતીનભાઈ વેગડ સહિતના અને તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી જે.કે. ચાવડા વાલીઓને છાત્રાલયની સુવિધા વ્યવસ્થાની માહિતી આપી અને જ્ઞાતિની અન્ય દીકરીઓ લાભ લે તે માટે સહકાર આપવા જણાવ્યું હતું। આ ઉપરાંત સુધીરભાઈ ચૌહાણ તથા લખાણી સાહેબે પણ છાત્રાલય માટે આપણે સૌ કેવી રીતે સહયોગ આપી શકીએ તેવું જણાવ્યું હતું। છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ વાલી ગણપતિ જાદવ સાહેબે પોતાનો અભિપ્રાય આપ્યો હતો। આ તકે શિક્ષક દિનમાં 1 થી 3 નંબર અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા છાત્રાલય અને શાળામાં થયેલ પ્રવૃત્તિઓનું વાલીઓએ પાવર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું તેમજ આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને પણ નિહાળ્યો હતો। આ દરમિયાન અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહેલે તમામ આમંત્રિત મહેમાનો, વાલીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને પોતાના સ્થાન પર ઊભા થઈ 1 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમના અંતે છાત્રાલયના ગૃહમાતા હેતલબેન ચાવડાએ આભાર વિધિ કરી હતી। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ।